તે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યો હતો અને તેનો મિત્ર વહેલી સવારે દરવાજો ખટખટાવે છે, પરંતુ તેની નિંદ્રા એટલી ગાઢ હતી કે તે દરવાજો નથી ખોલી શકતો અને ત્યાર પછી મામલો ત્યાં સુધી ઉગ્ર બને છે કે તેના સાથે રહેલો તેનો મિત્ર તેને મોતને ઘાટ ઉતારી દે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે ઉનાળાનો આકરો તાપ છે અને આકરા તાપમાં અનેક લોકો પણ તપી રહ્યા છે અને આવી સ્થિતિમાં તે એવું કામ કરી દે છે કે આ જીવન તેમને જેલના સળિયાના પાછળ છે તે જવું પડે છે। અને આવી જ ઘટના એક અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં આ સત્યનારાયણ સોસાયટી છે। આ સોસાયટીમાં બે મિત્રો પીજીમાં રહેતા હતા અને બંને મિત્રો રોજબરોજ તેમનું કામ કરતા હતા, પરંતુ આ હિરેન સોલંકી છે તે મોડી રાત્રે ઊંઘી ગયો હોવાથી વહેલી સવારે જ્યારે તેનો મિત્ર છે તે આવીને દરવાજો ખટખટાવે છે, પરંતુ તેની નિંદ્રા એટલી ઘોર હતી કે તે દરવાજો નથી ખોલી શકતો અને ત્યાર પછી તેનો મિત્ર છે તે ઉશ્કેરાય છે। મામલો વધારે ઉગ્ર બને છે અને મામલો ત્યાં સુધી પહોંચે છે કે આ તેનો મિત્ર છે તે હિરેન સોલંકી છે તેને પેટના ભાગે ચપ્પાના ઘા ઝીકી દે છે, તે ઈજાગ્રસ્ત થાય છે, તેને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ મોતને ભેટે છે અને અંતે આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો દાખલ પણ થયો છે અને આ મામલે એસીપી એબી વાણંદે વિગતો પણ આપી છે। આમાં એવું છે કે વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં એક સત્યનારાયણ સોસાયટી છે, ત્યાં આવાસ કરીને બિલ્ડિંગ છે, એની અંદર પીજીમાં ઘણા બધા નોકરી કરતા વિદ્યાર્થીઓ રહે છે। 13 તારીખે સવારે 7:30 વાગે જે મરણ જનાર હિરેન છે, હિરેન મેન્સીભાઈ સોલંકીભાઈને એને અને જે આરોપીઓ છે મહાવીરસિંહ અને રવિ, એમની સાથે બોલાચાલી થયેલી। અમે એવું છે કે જે આરોપી મહાવીરસિંહ છે એને વહેલા ઉઠવાની ટેવ હતી, એટલે વહેલા ઉઠીને આવ્યો તો આ લોકો એસીમાં બંધ કરીને દરવાજા સૂતા હતા। દરવાજો ખટખટવા છતાં પેલા નિંદરમાં હશે એના કારણે ખુલ્યો નહીં। પછી થોડી વાર પછી ફોન કરીને જગાડીને પછી દરવાજો ખુલ્યો, એટલે નથી ખોલતો એ બાબતે એ લોકો મગજમારી થઈ અને ત્યાં જે મહાવીર છે એની જે તિજોરી છે એ રૂમમાં મૂકેલી છે એમની, તો એમાં માલ સામાન લેવા જાય એ બાબતે પણ બોલાચાલી થતી હતી। એટલે ગઈકાલે બોલાચાલી થઈ, એમાં જે રણવીરસિંહ છે એની પાસે થેલામાં છરી હતી, એ છરી હતી એ મહાવીરસિંહ લઈ અને હિરેનને પેટના ભાગે મારતા એને સારો વધારો મરણ આ કામે ગુનો વેજલપુર પોલીસ સ્ટેશનમાં BNS ક્રમ 103 મુજબ દાખલ કર્યો છે અને બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બંને આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે, કેટલા સમયથી આ લોકો અહીંયા રહેતા હતા? એમાં જે આરોપી છે એમાં જે મહાવીરસિંહ કરીને છે એ તો હમણાં હજી 8 દિવસથી આવેલો છે નોકરીની શોધમાં, અને જે રણવીરસિંહ કરીને છે એ અહીંયા રહે છે 8 મહિનાથી અને એ પ્રાઇવેટ જે એજન્ટનું કામ કરે છે। જે મરણ જનાર છે એ અહીંયા સ્ટોરમાં નોકરી કરતો, બધા જ નોકરીના અર્થે ત્યાં પીજીમાં રહેતા। રોલ શું છે, કયા આરોપીનો શું રોલ છે? એમાં છે મહાવીરસિંહ અને રણવીરસિંહ બંનેને મારામારી થઈ હતી મરણ જનાર સાથે, પણ એમાં જે રણવીર છે એના પેલામાં છરી હતી, એ છરી એણે મહાવીરસિંહ આપી, મહાવીરસિંહ એને છરી મારેલી હતી, એટલે જે છરી મારી છે મહાવીરસિંહ પણ ગરદાપટ્ટીનો માર અને છરી આપવામાં રણવીરસિંહનો હાથ છે। સાહેબ, મહાવીરસિંહ અને રણવીરસિંહ કોણ છે? મિત્રો છે કે કોઈ સગા સંબંધી છે? કેવી રીતના એ લોકો એકબીજાના સંપર્કમાં છે? ના, એવું નથી, બધા નોકરી કરે છે, પીજીમાં રહે છે। આ લગભગ 40 માણસો પીજીમાં રહે છે, બધા નાની મોટી નોકરીઓ કરે છે અને એ રીતે બંને વર્તનમાં છે, બધાના વર્તન જુદા જુદા છે। જે મહાવીર છે એ મહાવીરસિંહ તો ચૂડા સુરેન્દ્રનગરનો છે, મરણ જનાર છે એ ચૂડા કરીને ગામ છે ત્યાંનું છે। સાહેબ, આ જો મૃતક છે કેટલા સમય પહેલા અહીંયા રહેવા માટે આવ્યો હતો? મૃતક છે લગભગ 1 વર્ષથી અહીંયા રહે છે અને નોકરી કરે છે એપલ સ્ટોરની અંદર। આમ જે પ્રકારે મહાવીરસિંહ છે, મહાવીરસિંહ સામાન્ય બાબતમાં આક્રોશિત બને છે અને તેના સાથે તેના જ રૂમમાં રહેલા આ પીજી હિરેન સોલંકી છે તેને તે એક પછી એક ચપ્પાના ઘા તેના પેટના ભાગે મારી દે છે અને કેવળ ને કેવળ એક થોડા ક્ષણમાં આવેલો ગુસ્સો છે, આ ગુસ્સાના કારણે તે હવે આજીવન જેલના સળિયાના પાછળ પણ ધકેલાઈ ચૂક્યો છે। આ મામલે પોલીસ છે તેમણે કાર્યવાહી પણ હાથ ધરી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।